અમરેલીના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ અને જેને કારણે ખેતરો જળમગ્ન બની ગયા છે। નદીઓના પૂરના કારણે રાજુલા, ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ખેતીની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। સાવરકુંડલાના ચરખડિયા ગામે ખેડૂતોનું આગોતરું વાવેતર અને બિયારણ સંપૂર્ણ નિષ્ફળ જતા આર્થિક ફટકો પડ્યો। આ આફત વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન જોગડિયાએ નુકસાનીનું નિરીક્ષણ કર્યું, જ્યારે ધારાસભ્ય મહેશ કસવાડાએ સરકારને પત્ર લખી સર્વે કરવાની સલાહ આપી છે અને સહાય પણ માંગી છે। મારે 60 વીઘાનું વાવેતર છે, એમાં બોર્ડર ઉપર નાનો નાનો કપાસ રહ્યો છે, બાકી આખો ખેતરમાં બધો નાશ થઈ ગયો છે। એટલો વરસાદ પડ્યો, 9-20 વરસાદ પડ્યો। માંગણી શું છે? માંગણી સરકાર પાસે જ અપેક્ષા છે કે કઈક સહાય આપે એમ। અને અમારે પાણીની બહુ પરિસ્થિતિ ખરાબ હતી અને જમીન 2 ફૂટ જેટલું પાણી હતું અને પાક નિષ્ફળ બધો ગયેલો છે અને કપાસિયા કોરામાં સોંપેલા હતા બધા, એ બધું તણાઈને વી ગયું છે અને હજારો વીઘા જમીનનું ધોવાઈ ગયું છે। સાવરકુંડલામાંથી આપણે ચરખડિયા, ભમોદરા, ઓળિયા, રાજુલા, ખાંભા, ધારી, જાફરાબાદ એ બધે પાણી પુષ્કળ બોટમાં ફરી વળ્યા છે। પાણી 2 ફૂટ પાણી જમીનોમાં બધે સડી ગયેલા હતા। આપણે એટલો વરસાદ પડ્યો અનાધાર કે વાત જ જવા દો। ક્રિકેટના ગ્રાઉન્ડ જેવા બધા ખેતરો બેટમાં ફેરવા ગયેલા છે અને અત્યારે આપણે લોકો ખેડૂત માટી ગોતવા જાય તો માટી મળે એમ જ નથી ગાયતી અને આ ગારામાં માટી ગોતવી બહુ મુશ્કેલ છે અને આપણે કપાસિયા કોરામાં જેટલા સોંપેલા છે કોઈની પાસે હવે બિયારણ નથી અને બિયારણ મળે એમ નથી ગાયતી અને સરકારશ્રી પાસે એટલી અપેક્ષા છે આપણને કોઈ પણ સહાય કરે। આજે સરકારશ્રીને માંગણી કરવા માંગુ છું કે અમારા ચરખડિયા ગામે આવેલ કુંભારિયા નહેરુ ડેમ અને જે ખારી નદી છે એનું ટોપઅપ થવાથી એના પાણી જે તમામ ખેતરોમાં વિસર્યા છે, જેને હિસાબે ખેડૂતોને 70 થી 80% જેવું જમીન અને બિયારણોનું નુકસાન થયેલું। તમામ ખાતર અને બિયારણ જે વાવેલ હતા એ તમામ નુકસાન થયા છે, છતાં ડેમનો પાળો તૂટવાથી અને ખારી નદીનું પાણી જે બધા ખેતરોમાં જવાથી ખેતરોનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે। જે મેં રાજ્ય સરકારને પત્ર લખ્યો છે કે મારે અમરેલી જિલ્લામાં જે ભારે વરસાદના કારણે નુકસાની થઈ છે અને તેમાં તમામ તાલુકા આવી જાય છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની છે, તો મને સરકાર ઉપર પૂરો ભરોસો છે કે મારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર આપશે અને મેં અધિકારીઓને પણ સૂચના આપી દીધી છે કે એ સર્વે કરે અને એને નુકસાનીનો